તો કેમ છે ગાઈસ મજામાં? તો અત્યારે વાગી રહ્યા છે 11 વાગી ગયા છે. તો અત્યારે આપણે બહાર જઈ રહ્યા છીએ. હવે ક્યાં જઈએ છીએ એ તમારે જોવા માટે વ્લોગમાં જોડાયા રહેવું પડશે ગાઈસ. તો તમે જોડાયા રહો. આપણે ક્યાં જઈએ તમે આગળ જુઓ. ગાઈસ તો આપણે ટુ વ્હીલમાં નીકળી ગયા છીએ. એ બાજુ સિક્યુરિટી ગાર્ડ છે આપણા, તમે જોઈ શકો છો. તો આપણે તો જ્યાં જવાના છીએ એ બસમાં બેસવા માટે આપણે બસના ટાઈમ પહેલાં તો પહોંચી ગયા છીએ, પણ બસ હજી આવી નથી ગાઈસ. તો હવે કેટલી રાહ જોવી પડે છે આપણે જોઈએ. તો આપણને છોડવા માટે 1 2 3 4 ઘણા જણા આવ્યા છે. એક તો મેં માન મેં 2 લીધી હતી, એમાંથી એક કાકાએ લઈ લીધી. કોણ? આ ભાઈ. અત્યારે યાર તમે ક્યાં કોને કોલ કરતા હતા? મામુ? પોલેન્ડ. કોણ છે તમારો ફ્રેન્ડ છે? બેસ્ટ ફ્રેન્ડ? એક જર્મની કરવો છે હમણાં. જર્મની વાળો હું તો છે. દૂર દૂર તક પહોંચે. હા ભાઈ. તો આપણે બસ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. તો આપણે થોડીક જ વારમાં ડુંગર બાજુ જોકે જઈ જ રહ્યા છીએ અને પહોંચી જશું. આપણે પહોંચી ગયા છીએ, પણ હજુ ગેટ બંધ છે, હજી એન્ટ્રી ચાલુ નથી. હજી હાલમાં ગેટ ખુલ્લો જ છે. તમે પબ્લિક જોઈ શકો છો મારી પાછળ. જોઈ શકો છો ગાઈસ. અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે છે ગાઈસ. જો તમને આમાં નહીં દેખાશે, પણ ઝાકળ જેવું છે ને, બહુ મસ્ત વ્યૂ આવે છે. કંઈક આમ અલગ જ ફીલ થાય છે ગાઈસ. યાર આપણી મોર તો યાર કૂતરા ભાઈ ચડતા જાય છે ગાઈસ. અહીંથી તમે જોઈ શકો છો નીચેનો પણ બહુ મસ્ત વ્યૂ આવે છે. પબ્લિક ધીમે ધીમે ઉપર ચડી રહી છે. આપણી આગળ થોડાક જ લોકો છે. એકચ્યુઅલીમાં ચકલા કોઈ દી વાત તો ન બને, પણ યાર શું કહેવાય, ઉડતા ઉડતા થાક લાગી જાય ને તો શ્વાસ ચડી ગયો છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ. થાકી ગયો તો થાકી પણ ગયો જ છું હજી, જો કે હા. પણ આરતીમાં મજા આવશે, કેમ કે બધાની આગળ જગા મળી જશે. કેમ કે અહીંયા હજી મેઇન દ્વાર દર્શન કરવાના ખુલ્લા નથી. તમે જોઈ શકો છો. તમે તો અહીંયા પણ આપણે થોડીક વાર વેઇટ કરવો પડશે, કેમ કે હજી જો તમે જોઈ શકો છો મેન દ્વાર ખુલ્લા નથી. હજી બધા આવે છે. આરતી ખતમ થઈ ગઈ છે અને હવે આપણે અહીંનો તમે વ્યૂ જુઓ. તો અહીંયા મંદિરની બિલકુલ બહાર નીકળતા અહીંયા કાળ ભૈરવનું મંદિર છે. અહીંયા બી બધા દર્શન કરે છે. અને અહીંયા ઓલું બીજું કંઈક છે, કોઈને વ્યસન હોય ને તો બધું અહીંયા રાખીને તો પછી છૂટી જાય, એવું એક આ મંદિર છે. તમે જોઈ શકો છો. બીજું અહીંયા પણ મંદિર છે. પછી અહીંયા આ કંઈક આ સિંહની અત્યારે મૂર્તિ છે. આનો કંઈક પણ ઇતિહાસ છે. ચોટીલા આવ્યા છે ને
એને આ પ્લેસનું જ્ઞાન કે જાણ કે કંઈક હશે એમ. અહીંયા જો બધા સિક્કા ચોંટાડે છે, એ ચોંટી જાય, ના ચોટે તો પછી નીચે દાન પેટી જાય. જો વહી ગયો આમ. હાલો મમ્મી ટ્રાય કરે છે. મમ્મી રહી ગયા હે, રહી ગયો પપ્પા. હાલો પપ્પા ચોંટાડી દીધો, રહી ગયો. કેમ પ્લેસ બદલાવ નાખો, પ્લેસ બદલાવ નાખો, ખાડો થઈ ગયો છે ત્યાં. હાલો હવે ભાઈ હવે મંજુમાં ટ્રાય કરે છે. ચાલો વાહ, હાલો વયો ગયો. હવે ભાઈ ટ્રાય કરે છે. ભાઈ हेलो गाइस, अब भाई ट्राई कर रहा है गाइस. જોઈ શકો છો તમે ગાઈસ. આપણે જમણા હાથે કરીએ છીએ, પણ જો આપણે વાલી વખતે ડાબા હાથે બધું કરતા હોય શુભ કામ, પણ આ વખતે જમણા હાથે કરીએ છીએ. જોઈએ શું થાય ગાઈસ. એ ઉભા રહેજો, માતાજી નામ લઈ લો, પ્લેસ બદલાવ નાખું. અત્યારે આવ્યા છે મંદિરની નીચે. મંદિરની નીચે પણ મંદિર છે. આપણે બાર તમે આગળ વિડીયોમાં જોયો હશે, ઓલો જે સીન છે ને એ પહેલાં આ પ્લેસ ઉપર હતો. જો અહીંયા કાં તો અહીંયા બેમાંથી એક પ્લેસ ઉપર હતો. અત્યારે એમાં બહાર છે. તમે આગળ વિડીયોમાં જોયો જ હશે. દર્શન કરી લીધા છે, આરતી કરી લીધી છે. તો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. બધું સ્નેક્સ છે એન્ડ પૌવા. ગાઈસ તો નાસ્તો કરી લઉં અને તમે બ્લોગમાં જોડાયા રહો. ઓકે ગાઈસ, નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે દર્શન પણ કરી લીધા છે. હવે આપણે નીચે જઈએ છીએ. તો ગાઈસ આપણે દર્શન કરીને નીચે આવી ગયા છીએ. हाँ पूरा एकलो दुकान नंबर है. वाह वाह, पूरा ने अरे પૂરો આ દુકાનમાં સાવ એકલો છે. જો એકલો સંભાળે જો, અને તમે હજી પડ્યા છો ગોદડામાં. કે તો ગાઈસ તો બધા બહુ આ બધી દુકાન છે બજારમાં, બહુ આટા માર્યા હતા. મેં એક મસ્તની જગ્યા ગોતી લીધી હતી, ખુરશીવાળી છાયાવાળી મસ્તની. તો હું ત્યાં બેઠો હતો. હવે બસ એ લોકો આમ દેખાય છે, તો અહીંથી અમે નીકળશું ઘરે જવા માટે. ગાઈસ તો આપણે ચોટીલાની બસમાં બેસી ગયા છીએ, નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ફૂલ શું કહેવાય એનર્જી લો છે ગાઈસ. તો હવે અત્યારે નીંદર આવે છે. કે અમારા શૂઝ પેલા તો શૂઝ નું કહેતી હતી. શૂઝ કે અમારા તારી કેક હમણાં આવી જાય. 2 મિનિટ પહેલા મને મારા શૂઝ બતાવ. ચાલ તો ખોટી વાત હું કરતી હોય ગોગડી. કાલ બર્થડે આજે છે. પોમિસ. હા તો હું તને કેક કાલે ખવડાવું, ચાલે ને? ઓકે. આજે બર્થડે મારો છે ને, ગિફ્ટ આને મળે છે. કાંઈ નહીં તો જોઉં તો આ શું છે, ક્યાં આજે શું તમારું ગિફ્ટ વાળું? હું થોડી ને એવું પહેરું કાંઈ. હા, હું કાંઈ એવું પહેરું છું? ગાઈસ જો તમને મજા આવી જશે, આવી હશે ને, તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી જ દેજો ગાઈસ. ઓકે.